અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર આરોપીઓએ બાળકીને નંબર આપ્યો. બાળકીએ નંબર ન સ્વીકાર્યો તો આરોપીઓનો ગુસ્સો આવી ગયો ને આવેશમાં આવેલા આ શૈતાનો દ્વારા 10મા માળેથી દીકરીને ફેંકી દેવામાં આવી ને પહેલા માળામાં પટકાતા આ બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી, જે હાલ સારવાર હેઠળ છે. આ ઘટનાથી નરોડા પોલીસ દોડતી રહી છે. આ મામલે જે બાળકીના પરિવારજનો છે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને આ મામલાને લઈને ખુલાસા પણ થઈ રહ્યા છે. કઈ રીતે આખો ઘટનાક્રમ બન્યો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમદાવાદના નરોડા ખાતે મુઠિયા વિસ્તાર આવેલું છે. ત્યાં શ્યામ ઉપવન નામની એક કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે ને એક બાળકી જે દરરોજ નિત્યક્રમ પ્રમાણે પોતાના માતા પિતાને ટિફિન આપવા માટે આવતી હતી, કેમ કે તેના માતા પિતા આ કન્સ્ટ્રક્શન સાઇટમાં શ્રમિક તરીકે કામ કરી રહ્યા હતા. ત્યારે 17 તારીખના દિવસે પણ આ બાળકી છે તે પોતાના માતા પિતાને ટિફિન આપીને નીચે ઉતરી રહી હતી. આ દરમિયાન રાહુલ નામનો આરોપી છે તે બાળકીને હાથ આડો કરીને ઊભી રાખે છે. ત્યારબાદ તેને નંબર આપે છે. રાહુલની સાથે તેના સાથી આરોપી મિત્ર હોય છે, જેમનું નામ સુરેશ ચંદ્ર અને દિનેશ નીનામા હોય છે. આ લોકો બાળકીને નંબર આપે છે ને આ બાળકી નંબર સ્વીકારતી નથી ને આના કારણે આરોપીઓ એકાએક આવેશમાં આવી જાય છે ને આવેશમાં આવ્યા બાદ જે કન્સ્ટ્રક્શન સાઇટની લિફ્ટનો ભાગ હતો, જ્યાં લિફ્ટ બનાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું, ત્યાંથી બાળકીને ઉચકીને 10મા માળેથી ફેંકી દે છે ને આ ઘટનામાં પહેલા માળે બાળકી પટકાય છે અને આ ઘટનામાં તેને ગંભીર ઈજાઓ પહોંચે છે. આ બાબતે જે બાળકીના માતા પિતા જે આ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યા હતા, તેઓ પોતાના દીકરીની ગંભીર હાલત જોઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલી આપે છે ને આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવે છે, જેને લઈને નરોડા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ થઈ છે તે મામલે એસીપી વીએન યાદવનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો. સમગ્ર જે બનાવ છે એ 17 તારીખના બપોરે 11:15 થી 12ની વચ્ચેનું છે. જ્યાં આપણે મુઠિયા ગામમાં એક શ્યામ ઉપવન કરીને નવી બાંધકામ સાઇટ આવેલી છે. એ સાઇટ ઉપરનો સમગ્ર ઘટના છે, જેમાં જે દીકરી સાથે આ ઘટના બનવા પામેલ એ દીકરીના મધર ફાધર ત્યાં કડિયા કામ તરીકે મજૂરી કરતા હતા. એ સાઇટમાં 11મા માળે અને આ દીકરી બપોરના સમયે ત્યાં ટિફિન આપવા માટે આવેલી. એના મધર ફાધરને ટિફિન આપી અને જ્યારે પરત એ રિટર્ન થઈ તો 10મા માળે આ કામનો જે આરોપી છે રાહુલ, એને 10મા માળે આવતા 10મા માળે રાહુલે એને આડો હાથ કરીને રોકી અને એને ચિઠ્ઠી આપી કે ભાઈ આ મારો મોબાઈલ નંબર તું રાખ અને મને ફોન કરજે. દીકરીએ આ બાબતે ઇનકાર કર્યો. પછી આ લોકોને કંઈક ગુસ્સો આવ્યો. એની સાથે બીજા 2 જણા હતા, એક સુરેશ કરીને અને એક દિનેશ કરીને. ત્રણેય રહેવાસી માસવાડા રાજસ્થાનના છે. એ ત્રણેય આની જોડે બળજબરી કરી અને એને ઊંચી કરી અને જે સીડીની બાજુમાં આવેલી જે લિફ્ટનો ભાગ હતો એમાં એને ધકેલી દીધી, ધક્કો માર્યો. તો એ દીકરી જે છે સીધી ત્યાંથી 10મા માળેથી અને પહેલા માળે પડી ગયેલી. એને મોઢાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે એને ખાસી એવી ઈજાઓ થયેલી છે અને ફ્રેક્ચર થયેલા છે, મલ્ટિપલ ફ્રેક્ચર છે શરીરે. અને જો કે હાલ એસએમએસ હોસ્પિટલમાં એડમિટ છે અને સ્ટેબલ છે. સાહેબ, આરોપી કોણ પકડાયો છે? શું બેકગ્રાઉન્ડ? આરોપીમાં અત્યારે જે 2 જણા પકડાયા છે, એક સુરેશ ચંદ્ર કરીને અને દિનેશ નીનામા, એ બંને પકડાઈ ગયા છે અને બંને મજૂરી કામ જ કરે છે અને એ સાઇટ ઉપર જ મજૂરી કામ કરતા હતા, એવું અત્યાર સુધીની તપાસમાં સામે આવેલું છે. સંબંધ રાખવા માટે કોણ દબાણ કરતું હતું? ના છોકરીના આરોપી કોઈ પરિચયમાં હતા કે પહેલી વખત જ આવું થયું કે અવારનવાર હેરાન કરતા? પ્રાથમિક એવું જણાવ્યું છે કે આ દીકરી અવારનવાર એના મધર ફાધરને ત્યાં ટિફિન આપવા માટે આવતી હતી, કારણ કે એ લોકો ત્યાં કામ કરતા હતા. એટલે જોયેથી આ ત્રણેયને એ ઓળખતી હતી દીકરી કે ભાઈ આ લોકો અહીંયા જ કામ કરે છે સાઇટ ઉપર જ. એટલે અવારનવાર એને આ લોકો એને જોયેથી ઓળખતી હતી એ દીકરી અને આ સમગ્ર ઘટના એ રીતે બનેલી છે. સાહેબ, જ્યારે બનાવ બન્યો ત્યારે બૂમાબૂમ થઈ, એના પિતા ઉપરથી નીચે આવ્યા, પછી શું થયું? હા, પછી તાત્કાલિક જે છે આ દીકરીને, કારણ કે આ બનાવ બની ગયો, દીકરી પડી હતી, એના મોઢામાંથી બ્લડિંગ ને એવું થતું હતું. તાત્કાલિક આ લોકો પહેલાં ત્યાં નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાંથી પછી બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરી અને તાત્કાલિક પોલીસને જાણ કરીને એ બાબતે કાયદેસરની આપણે તાત્કાલિક જે છે આ ધારાઓ બીએનએસ હેઠળ આપણે ગુનો રજીસ્ટર કરી અને પોક્સો મુજબ અને કાર્યવાહી હાથ ધરી છે. બનાવ બાદ આરોપીઓ ક્યાં ભાગી ગયા હતા, ક્યાંથી પકડાયા? જી,
હવે આરોપીઓ તો જો એ અલગ અલગ દિશામાં ભાગી ગયેલા, એ સર્વેલન્સ ટીમ અમારી જે પાછળ જ હતી અને એ લોકોને જે છે ગણતરીના કલાકોમાં જે છે આપણે એક આરોપીને તો તાત્કાલિક આપણે ધરપકડ કરી અને બીજા આરોપીને જે છે આપણે થોડો સમય લાગ્યો પણ એને બી લઈ લીધો છે અને ત્રીજો જે મેઇન આરોપી છે રાહુલ, એની પણ અત્યારે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? નહીં, અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોનું એવું કંઈ ગુનાહિત ઇતિહાસ આપણે ચેક કરાવ્યું તો એમાં કંઈ જણાતું નથી. છતાંય બંને આરોપીઓના અત્યારે એક આરોપી રિમાન્ડ ઉપર છે, બીજાના રિમાન્ડ મેળવવાના અત્યારે ચાલુમાં છે અને રિમાન્ડ મેળવીને વધુ આગળ જે છે એ લોકો બીજે ક્યાંક કોઈ ગુનામાં સંકળાયેલા છે કેમ એ બાબતે વધુ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે. સર, આરોપીઓ ત્યાં સાઇટ ઉપર શું કામ કરતા હતા? એ ત્યાં મજૂરી કામ કરતા હતા. ટૂંકમાં તે નવી સાઇટ બને છે અને આ જે દીકરી છે એના મધર ફાધર એકડિયા કામ કરતા હતા, એટલે હેલ્પર તરીકેનું આપણે કહી શકાય. એ લોકો ત્યાં મજૂરી કામ જ કરતા. જે આપણે સાંભળ્યા હતા સ્થાનિક એસીપી, તેમના ઘટનાને લઈને માહિતી આપી છે ને જે હાલ બાળકીને ઈજા પહોંચી છે તેની તબિયત હાલ સ્ટેબલ છે, તે સભાન અવસ્થામાં આવી ચૂકી છે. પરંતુ આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓ સામે પોલીસ હવે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો. અવનવી ક્રાઇમ સ્ટોરી લાવતા રહીશું, આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવનને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.